મીણ ત્યાંથી આપણો મીણના બંધારણમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ વત્તા આની અંદર આવેલું હોય લાંબી શૃંખલાયુક્ત ફેટી એસિડ આ બંને ભેગા થાય એટલે મીણ બની જાય બરાબર પણ યાદ રાખજો મીણમાં ખાલી મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય ગ્લિસરોલ નહીં ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ નહીં આવતો બરાબર મીણના ઘણા બધા ઉદાહરણ આપણે લઈએ કયા કયા મીણમાં ઉદાહરણ આવતા હશે તો ક્યુટીન અને સુબેરિન તમે નામ સાંભળ્યું છે વનસ્પતિ માટે ઉપયોગી મીણ છે વનસ્પતિમાં ઉપયોગી મીણ ક્યુટીન અને સુબેરિન એના પછી સ્પર્માસેટી વેલ કહીએ વેલ તથા ડોલ્ફિન આ બંને માછલીઓ છે બરાબર ની ખોપડીમાં હોય ખોપડીમાં ઉત્પન્ન થતું મીણ છે શું બોલે લે પછી બી વેક્સ આ પણ એક મીણ છે મધમાખી કહીએ ને બી વેક્સ એનું માખી સર રાની જોઈન નહીં થતી એમ કરો શું કરો રાની જોઈન નહીં થઈ હતી મીટિંગમાં મારે ક્યાં જોઈન કરવાના તમે જાતે જોઈન થઈ શકશો નહીં થતી સવારે એનો નહીં થઈ અત્યારે નહીં થતું એનથી અહીંયા મારા વેઇટિંગ લિસ્ટમાં રાખ્યું જ નહીં બેટા કેમ કે તમે ડાયરેક્ટ જ જોઈન થઈ શકો છો હા એવું બને જ નહીં મારા વેઇટિંગમાં બતાવતા હતા તો હું બી હાલ એને જોઈન કરી દે તમે બધા આવી ગયા તો એ પણ આવી જવી જોઈએ ક્યાંક કઈક સમસ્યા ઊભી થતી હશે એના પેલા ઝૂમની અંદર એને કે આખું ડિલીટ કરી નાખ અને ફરીથી ડાઉનલોડ કર કેમ કે મેં વેઇટિંગ લિસ્ટ રાખ્યું જ નહીં એટલા માટે તમે સીધા જોઈન થઈ શકો ને કેમ કે આમાં શું થાય તમે અમુક લોકોના નેટ કપાઈ જાય તો બહાર નીકળી જાય પાછા આવે અંદર એન્ટર થાય પાછું મારે પાછું એન્ટર થવા માટે પરમિશન આપવી પડે એટલે વારે ઘડી આપણે બધા ડિસ્ટર્બ થઈએ એટલે મેં શું કર્યું વેઇટિંગ લિસ્ટ હટાવી લીધું જે વેઇટિંગ રૂમ આવે ને એ રૂમ જ હટાવી લીધો તમે સીધા અંદર જોઈન થઈ શકો છો હા તો બી વેક્સ માખીનું મીણ મધપૂડો જોયો છે મધપૂડો મધ કાઢી નાખીએ એટલે ખાના જેવી રચના હોય ને કહેવાય બરાબર પછી એને શું કહેવાય સર બસ એ બી વેક્સ કહેવાય એમ એ માખીનું મીણ પછી આવશે કાર્નેબા વેક્સ એટલે કે મીણ કાર્નુબા પર્ણ પ્રકાંડ તથા ફળ કહીએ એની ઉપર જોવામાં સફરજન લેવાનું સફરજન એપલ અને એને કાપવાનું નહીં ચપ્પુ લેવાનું ચપ્પાથી એની પર ઘસવાની એની છાલના આમ ઘસશો ને તમે એક બાજુએથી તો ચપ્પા ઉપર એક ચીકણો પદાર્થ જોઈન થઈ જશે એ મીણ છે એ કાર્નુબા મીણ કહેવાય કરજો એવું બરાબર એ કાર્નુબા મીણ તરીકે ઓળખાય તમે સફરજન ધોઈ નાખશો ને તો પણ હશે થોડી માત્રામાં અને સફરજન નહીં ધોયા હોય તો હશે જ બરાબર આ બધા મીણના ઉદાહરણ આપી રહ્યો છું પછી સેર્યુમેન નામ તો જોવા કેવા કેવા છે મીણ આ મીણ છે ને બાહ્ય કંઠ નળી કહીએ ને એમાં જોવા મળે બાહ્ય કંઠ નળી માં
જોવા મળે છે. તમારી જે ચોપડી છે ને, એટલે કે તમારે જે પેમ્પલેટ આપ્યું છે ને, એમાં તો એક જ આપ્યું મેં, ફાર્માસિટી. કદાચ તમે બધા આપી પણ દીધા હશે. બધા આપે. હા હેડો શાંતિ તા, મને એમ કે નહીં આપે, એટલે મેં સારા અક્ષરે લખ્યું. હેડો કઈ વાંધો નહીં, આપ્યું છે ને. એમાં ઇંગ્લિશમાં નામ લખ્યા હશે, જો કદાચ ગુજરાતીમાં જ છે. ઇંગ્લિશમાં જ છે બધા. હા તો મેં ગુજરાતી કઈ લખ્યા છે અહીંયા. પહેલું જે સ્પર્માસેટી, પછી બીવેક્સ, કે કાર્નુબાબિન અને સ્ટેર્યુમેન. ઇંગ્લિશમાં જ ખબર પડી જશે તમને. હા એટલે મને એમ કે નહીં આપે, મેં વળી વધારે પડતા હરાક્ષર કરી દીધા. સારું ચલો. જટિલ લિપિડ. જટિલ લિપિડ આ પણ એક લિપિડનો પ્રકાર છે. બરાબર, હવે ધ્યાનથી સાંભળજો. આની વ્યાખ્યા શું કહે છે કે જે લિપિડની રચનામાં આલ્કોહોલ અને ફેટી એસિડ ઉપરાંત બિન લિપિડ ઘટક પણ આવેલો હોય તેને જટિલ લિપિડ કહેવાય. જો ભાઈ, લિપિડ હોય એટલે એની રચનામાં ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ તો હોય જ, એટલે કે આલ્કોહોલ તો હોય જ. આ બંને સમૂહ આવેલા હોય, પ્લસ બિન લિપિડ ઘટક આવેલો હોય. બિન લિપિડ ઘટક કે જે લિપિડ ના હોય તેવો ઘટક પણ જોડાઈ જાય તો એને જટિલ લિપિડ તરીકે ઓળખાય. વ્યાખ્યા આવી થાય. જે લિપિડની રચનામાં આલ્કોહોલ, ફેટી એસિડ ઉપરાંત બિન લિપિડ ઘટક પણ જોવા મળતો હોય તો તેને જટિલ લિપિડ તરીકે ઓળખાય. અને તેનું નામકરણ, ધ્યાનથી સાંભળો, અને તેનું નામકરણ બિન લિપિડ ઘટકના આધારે થાય. અને તેનું નામકરણ બિન લિપિડ ઘટકના આધારે થાય. જેમ કે આપણે ઉદાહરણ આપીએ, ગ્લાયકોલિપિડ. તમે નામ સાંભળ્યું છે આવું, ગ્લાયકોલિપિડ. હવે તમે ધ્યાનથી જુઓ, આની રચનામાં બિન લિપિડ ઘટક તરીકે કોણ આવેલો હશે? કાર્બોદિત. ગ્લાયકોઝન અને કાર્બોદિત. હા, કાર્બોદિત. બરાબર, કાર્બોદિત આવેલો છે બિન લિપિડ ઘટક તરીકે. માટે આનું નામકરણ આપણે કોના આધારે કર્યું? બિન લિપિડ ઘટકના આધારે. ગ્લાયકોલિપિડ બોલ્યા. જો આપણે આ જે જટિલ લિપિડ હોય એના નામકરણ બિન લિપિડ ઘટકના આધારે કરીશું. આની અંદર બિન લિપિડ ઘટક તરીકે કોણ છે? કાર્બોદિત ને, માટે એને કહેવાશે ગ્લાયકોલિપિડ. બરાબર. એ રીતે બીજું એક ઉદાહરણ લઈએ આપણે, ફોસ્ફોલિપિડ. તમે આ નામ પણ સાંભળ્યું છે, ફોસ્ફોલિપિડ. બરાબર. ફોસ્ફોલિપિડ ની અંદર તમે ધ્યાનથી જોઈ લો કે આમાં ફોસ્ફેટ આવેલો હોય. ફોસ્ફેટ બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફેટ છે, માટે એના નામ ઉપરથી આપણે ફોસ્ફોલિપિડ તરીકે એવું નામ પાડી દીધું. અને ત્રીજું છે લિપોપ્રોટીન. આ ત્રણ બહુ જ ફેમસ ઉદાહરણ છે. લિપોપ્રોટીન. તો આમાં બિન લિપિડ ઘટક તરીકે આવે છે પ્રોટીન. બરાબર. તો આ બધા ઉદાહરણ હતા. આ સિવાય પણ કેટલાક મહત્વના ફોસ્ફોલિપિડ આવેલા છે, જેમ કે ચાલો જવા દો, લેસિથિન. તમે એ પણ નામ સાંભળેલું છે, લેસિથિન. નંબર 1. લેસિથિન. લેસિથિનમાં નાઇટ્રોજન યુક્ત ઘટક આવેલો હોય, કોલિન. નાઇટ્રોજન યુક્ત ઘટક કોલિન છે. કોલિન આવેલો હોય. લેસિથિન ક્યાં જોવા મળે? મહત્વની વસ્તુ એ છે કે લેસિથિન જોવા ક્યાં મળે? આમાં જે નાઇટ્રોજન યુક્ત ઘટક આવેલો હોય તો પછી આ ઘટક જોવા ક્યાં મળતો હશે? લેસિથિન ઈંડાની જર્દી કહીએ એમાં જોવા મળે, અને તેલીબિયામાં જોવા મળે. ઈંડાની જર્દી અને તેલીબિયા. ઈંડાની જર્દી પ્લસ તેલીબિયામાં હોય. તેલીબિયા એટલે આપણે જે સિંગ કહીએ, મગફળી કહીએ ને, એ તેલીબિયામાં આવે. તલ એની અંદર આવશે. બરાબર. જેમાંથી તેલ નીકળતું હોય ને, જેના બીજમાંથી તેલ નીકળતું બધા તેલીબિયા કહેવાય. સોયાબીન. આ ઉપરાંત લેસિથિન છે ને રુધિરમાં વાહક અણુ તરીકે વર્તતો હશે. બ્લડ રુધિરમાં વાહક અણુ છે. વાહક અણુનો મતલબ શું થતો હશે? કોઈ પણ દ્રવ્ય હોય, કોષરસ સ્તર હોય, કોષરસ સ્તર એને પાર ના કરી શકે, કે કોષરસ સ્તર લિપિડનું બનેલું હોય, અને પાણીમાં ઓગળેલો દ્રવ્ય છે ને કોષરસ સ્તરની આરપાર જઈ ના શકે, એટલે કે કોષમાં જઈ ના શકે. તો કોષમાં લઈ જવા માટે લેસિથિન શું થશે? વાહક અણુ તરીકે વપરાય. હું શું કહું છું? આ જે સેલ છે, રાઈટ, અને આ સેલની ઉપરના ભાગે તમને ખબર છે કોષરસ સ્તર આવેલું હોય, સૌથી બાહ્ય આવરણ. બરાબર. કોષની બોર્ડર બનાવતું બાહ્ય આવરણ. આખું કોષરસ સ્તર ઉપર ગોઠવાઈ ગયેલું હોય એક પ્રકારે. હવે આ જે લાલ લાઈન બધી બનાવી છે એ કોષરસ સ્તર છે.
આ કોષ રસ્તા લિપિડનું બનેલું છે. લિપિડનું બનેલું હોય એટલે પાણી વત્તા એમાં રહેલા દ્રાવ્ય પદાર્થ જે હશે એને અંદર જવા ના દે. અંદર જવા ના દે તો એ દ્રવ્યોને અંદર લઈ જવા માટે લેસિથિન એક વાહક તરીકે વપરાય. લેસિથિન એ દ્રવ્ય સાથે જોડાઈ જાય અને પછી એને અંદર જઈને મુક્ત કરી આલો. મીડિયમ, બરાબર, લેસિથિનનો ઉપયોગ ત્યાં થાય. પછી બીજું છે સિફેલિન. સિફેલિન આમાં પણ નાઇટ્રોજન યુક્ત ઘટક આવેલો હોય અને નાઇટ્રોજન યુક્ત ઘટક તરીકે આની અંદર આવેલો છે ઇથેનોલેમાઇન. ઇથેનોલેમાઇન ઇથેનોલેમાઇન આવેલો હશે. સેફિલિન પણ ઈંડાની જરદી, ચેતાપેશી અને આપણા જે બ્લડ હોય એના ત્રાક કણોમાં જોવા મળે કે લોહી ગંઠામાં મદદ કરતા હોય એની અંદર. ઈંડાની જરદી, એના પછી ચેતાપેશી કહીએ આપણે એની અંદર હોય અને રુધિરમાં આવેલા ત્રાક કણોમાં હોય સેફિલિન. ત્રીજા નંબરનું મહત્વનું, પહેલું લેસિથિન, સિફિલિન, હવે ત્રીજો સિફકોલિપિડ. આની અંદર નાઇટ્રોજન યુક્ત ઘટક ના આવેલો હોય પણ આમાં જે લિપિડનો બંધારણીય ઘટક છે ગ્લિસરોલ એની જગ્યાએ એમિનો આલ્કોહોલ આવેલો હોય. એમિનો આલ્કોહોલ આવેલો હોય છે આની અંદર. પેલા બેમાં નાઇટ્રોજન ઘટક આવેલો હતો, એકમાં હતો કોલિન ને બીજામાં હતો ઇથેનોલેમાઇન. જ્યારે આની અંદર આવશે એમિનો આલ્કોહોલ આવેલો હશે. આ ચેતાપેશી જે કહીએ, ચેતાકોષ કહીએ આપણે, એના માયલિનના આવરણમાં જોવા મળે. ચેતાના બાહ્ય આવરણ, માયલિન મજ્જાપડ કહીએ આપણે, એ આવરણમાં જોવા મળશે. ચેતાકોષ દોર્યો તો આપણે 11મા ધોરણની અંદર, તમને ઓફલાઈન કદાચ ચલાવી તો આવી. ઓફલાઈન ચલાવી ને? હા સર. આકૃતિ દોરી હતી ઉપર, બરાબર. તો એમાં જે બાહ્ય આવરણ મજ્જાપડ તરીકે દોરેલું હતું ને, બસ એની અંદર આવેલો આ ઘટક છે. જટિલ લિપિડ છે આ પણ, બરાબર. આ સિવાય બીજા કેટલાક અગત્યના ગ્લાયકોલિપિડના ઉદાહરણ કેવા હોય? ગ્લાયકોલિપિડ તો એક આવશે સેરિબ્રોસાઇડ. સેરિબ્રોસાઇડ ક્યાં જોવા મળતું હશે? આ એક ગ્લાયકોલિપિડ છે. ગ્લાયકોલિપિડનું ઉદાહરણ છે સેરિબ્રોસાઇડ. મસ્તકના સફેદ દ્રવ્યોમાં હોય. મસ્તકના સફેદ દ્રવ્ય. શ્વેત દ્રવ્ય. મસ્તકમાં બે દ્રવ્યો હોય, શ્વેત અને ભૂખરું. શ્વેત અને ભૂખરું. તો શ્વેત દ્રવ્યમાં સેરિબ્રોસાઇડ જોવા મળતું હશે, બરાબર. અને બીજું એક છે ગેંગ્લિયોસાઇડ. ગેંગ્લિયોસાઇડ આ પણ ગ્લાયકોલિપિડ છે અગત્યનો, અને એ ચેતાકંદ કહીએ આપણે. ચેતાકંદ અને યકૃતમાં હોય. યકૃતની જે દિવાલો હોય એમાં આવેલું હોય. ચેતાકંદ ખબર છે ને? કોનામાં આવેલું હોય ચેતાકંદ? અળસિયામાં. હા, એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જોવા મળે, રાઈટ? અળસિયો હોય, બધામાં ચેતાકંદ આવે. અળસિયામાં બધા ચેતાકંદ હોય ને, ભેગા થઈને ચેતાકડી બનાવે. ચેતાકડી અળસિયાની મગજ કહેવાય. અધો અન્નનાળી ચેતાકંદ અને ઉપરી અન્નનાળી ચેતાકંદ. પરી અન્નનાળી ચેતાકંદ થી જોડાઈ જાય અને ચેતાકડીનું નિર્માણ કરે, જે અળસિયાનું મગજ કહેવાય, ચેતાકડી. તો આ ચેતાકંદના બંધારણમાં ગેંગ્લિયોસાઇડ તરીકે ઓળખાતો ગ્લાયકોલિપિડ હાજર હોય છે. ઓકે. બીજા કેટલાક મહત્વના ક્રોમોલિપિડ. આ બધા જટિલ લિપિડના નામ છે. ક્રોમોલિપિડનું બીજું નામ ટર્પીન કહેવાય. ટર્પીન.
આ બીજું નામ છે એનું, ટર્પીન તરીકે પણ ઓળખાય છે. અને ક્રોમોલિપિડને ટર્પીન તરીકે એટલા માટે કીધું કારણ કે એની અંદર આઇસોપ્રીન વારંવાર રિપીટ થતો અણુ છે. આઇસોપ્રીન તમારો કેમિસ્ટ્રીનો શબ્દ છે, વારંવાર રિપીટ થતો હોય છે, વારંવાર પુનરાવર્તિત થતો હોય, એનાથી ક્રોમોલિપિડનું નિર્માણ થાય છે. પણ ક્રોમોલિપિડ હોય છે ની અંદર, આ જટિલ લિપિડ શેમાં જોવા મળતું હશે? તો કેરોટીનોઇડ, એક મિનિટ આ ખોટું લખ્યું, કેરોટીનોઇડ અને વિટામિન એ, ઈ અને કે માં હોય. કેરોટીનોઇડ્સ અને એ, ઈ, કે માં જોવા મળતું હશે આ જટિલ લિપિડ. બરાબર, તો આ બધા જટિલ લિપિડના ઉદાહરણ હતા. જો ભાઈ લિપિડના 3 કીધા હતા આપણે, મહત્વના 3 પ્રકારના લિપિડ હોય. સાદા લિપિડ હોય, સાદા લિપિડ જેને ટ્રાયગ્લિસરાઇડ નામ આપ્યું હતું આપણે, અને મીણ એ સાદા લિપિડમાં. ફરીથી બોલું છું, સાદા લિપિડ હોય ને એમાં ટ્રાયગ્લિસરાઇડ અને મીણનો સમાવેશ થાય. ટ્રાયગ્લિસરાઇડ એટલે એના ઉદાહરણ કેવા હોય તો ચરબી અને તેલ. ચરબી અને તેલ, જેમ કે આપણે કહીએ માખણ, ઘી, સિંગ તેલ, તલ તેલ, કોપરેલ, ફિશ લીવર ઓઇલ, આ બધા સાદા લિપિડમાં આવે. હું જે બોલું ધ્યાનથી સાંભળો. બરાબર, જ્યારે સાદા લિપિડમાં બીજો પ્રકાર હતો મીણનો, તો મીણના બી હાલ તમારા સામે બધા લીધા આપણે, કે ક્યુટીન અને સુબેરિન મીણ કહેવાય. આ સિવાય વેલેના ડોલ્ફિનની અંદર સ્પર્માસેટી નામનું મીણ આવેલું હોય, માખીનું મીણ, ઘણા બધા મીણ જોવા મળતા હોય છે. તો આ બધા સાદા લિપિડમાં આવે. સાદા લિપિડમાં કોનો સમાવેશ થાય? ટ્રાયગ્લિસરાઇડ અને મીણનો. બરાબર, પછી બીજા નંબર લિપિડનો પ્રકાર હતો જટિલ લિપિડ, જે તમારી સામે જ છે. જટિલ લિપિડનો મતલબ શું થાય કે એમાં આલ્કોહોલ, ફેટી એસિડ તો હોય, પણ એ સિવાય બિન લિપિડ ઘટક આવેલો હશે, અને બિન લિપિડ ઘટકના આધારે એનું નામકરણ થાય. બરાબર, અને ત્રીજો નંબર, લિપિડના કુલ 3 પ્રકાર કીધા હતા આપણે, સાદા લિપિડ, જટિલ લિપિડ, અને હવે આવશે ત્રીજો પ્રકાર, સ્ટેરોઇડ. તમે એવું નામ સાંભળ્યું છે, સ્ટેરોઇડ પ્રકારના લિપિડ. સ્ટેરોઇડ આ ત્રીજા નંબરનો પ્રકાર છે લિપિડનો. પ્રકાર, લિપિડના કેટલા પ્રકાર કીધા? 3. કયા કયા? સાદા લિપિડ, સાદું લિપિડ, જટિલ લિપિડ, સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટેરોઇડ લિપિડ. સ્ટેરોઇડ પ્રકારના. સ્ટેરોઇડ લિપિડ. સાદા લિપિડના કેટલા પ્રકાર હતા? પેટા પ્રકાર 2. બરાબર, કયા કયા? ચરબી અને મીણ. આલી ચરબી અને મીણ એટલે ટ્રાયગ્લિસરાઇડ અને મીણ. હા બસ, ચરબી અને મીણ. હા, ટ્રાયગ્લિસરાઇડ એટલે ચરબી કહેવાય, અને ઘન સ્વરૂપમાં હોય. બરાબર, ઘન સ્વરૂપમાં હોય ચરબી. પણ ટ્રાયગ્લિસરાઇડ ની અંદર જે આપણે કહીએ ને પ્રકાર, તેમાં ચરબી અને તેલ બંને આવશે. માખણ, ઘી, સિંગ તેલ, તલ તેલ, આ બધા સાદા લિપિડ. હે, ચરબી જે હોય ને એને મેદ પણ કહી શકાય ને. મેદ ઘન સ્વરૂપમાં હોય એટલે મેદ આપણે એમ. ચરબી પણ કહેવાય દેશી ભાષામાં. બરાબર, અને પ્રવાહી સ્વરૂપમાં હોય ટ્રાયગ્લિસરાઇડ તો તેલ કહેવાય. સાંભળો, ટ્રાયગ્લિસરાઇડ ઘન સ્વરૂપે હોય તો તમે એને મેદ બોલો કે ચરબી બોલો, બધું એક જ થયું. ઓકે, અને પ્રવાહી સ્વરૂપ હોય ટ્રાયગ્લિસરાઇડ તો તેલ કહેવાય. ઓકે, અને સાદા લિપિડનો બીજો પ્રકાર કયો હતો ટ્રાયગ્લિસરાઇડ સિવાય? મીણ હતો. બરાબર, પછી બીજા નંબરનો પ્રકાર કયો આવ્યો લિપિડનો મુખ્ય? બીજા નંબરનો પ્રકાર જટિલ લિપિડ. શેના બનેલા હોય? જટિલ લિપિડ શેના બનેલા હોય? આલ્કોહોલ, ફેટી એસિડ અને ઉપરાંત બિન લિપિડ બિન ઘટકના. લિપિડ ઘટકના બનેલા હોય. બરાબર, અને બિન લિપિડ ઘટકના આધારે તેનું શું થતું હશે? નામકરણ થાય. 3 જાણીતા બિન લિપિડ ઘટકના નામ બોલો. 3 જાણીતા બિન લિપિડ ઘટકના નામ. ગ્લાયકોલિપિડ, ફોસ્ફોલિપિડ અને લિપોપ્રોટીન. લિપોપ્રોટીન. ઓકે, અને હવે આવ્યો ત્રીજો પ્રકાર સ્ટેરોઇડ. કે નંબર 3. હવે શું છે ભૈયા? આ પણ એક મહત્વનો પ્રકાર છે લિપિડનો, પણ આમાં કોઈ ફેટી એસિડ ના હોય. ખાસ યાદ રાખજો, ફેટી એસિડ ગેરહાજર. આ એવો લિપિડ છે કે જેના બંધારણમાં ફેટી એસિડ હોતો જ નથી. બરાબર, આના સ્ટેરોઇડ લિપિડના મુખ્ય 2 પ્રકાર છે, પેટા પ્રકાર. એમ જેમ કે ટ્રાયગ્લિસરાઇડના 2 પ્રકાર કીધા હતા આપણે, મેદ અને તેલ, ચરબી અને તેલ.
બરાબર. એમ આ જે સ્ટેરોઇડ લિપિડ છે એના અંદર ફેટી એસિડ ના હોય, પરંતુ એના મુખ્ય બે પ્રકાર પડે. એક આવશે સ્ટેરોલ, સ્ટેરોલ નામ સાંભળો બરાબર, બરાબર. અને બીજો હશે સ્ટેરોન. કયું? સ્ટેરોન. સ્ટેરોન નો ન આવશે, બરાબર. સ્ટેરોલ અને સ્ટેરોન. આવું કેમ નામ પાડ્યું? ચલો હું કહું તમને કે આવું નામ કેમ પાડ્યું. જે સ્ટેરોઇડમાં, હું શું બોલું છું, જે સ્ટેરોઇડના અણુમાં આલ્કોહોલ સમૂહ હોય, OH સમૂહ હોય, પરંતુ COOH સમૂહ, કાર્બોક્સિલિક સમૂહ કે કીટોન સમૂહ ના હોય તો તેને સ્ટેરોલ કહેવાય. શું કહું છું? આલ્કોહોલ હોય, જે સ્ટેરોઇડમાં આલ્કોહોલ, આલ્કોહોલ મતલબ OH કહેવાય, બરાબર. આ હોય, પરંતુ કિંતુ અંતુ, પરંતુ આની અંદર કાર્બોક્સિલિક એટલે COOH કહેવાય, એસિડ, બરાબર. કીટોન અને કીટો સમૂહ, કીટો સમૂહ એટલે કોણ થશે? C ડબલ બોન્ડ O. હા, તો એ ગેરહાજર હોય, ગેરહાજર એટલે કે ના હોય. તો એવા લિપિડને શું કહેવામાં આવતું હશે? સ્ટેરોલ કહેવાય. સ્ટેરોલ આલ્કોહોલની પાછળ ઓલ લાગે ને સ્ટેરોલ એટલે સ્ટેરોલ થઈ જાય ને, બરાબર. એટલા માટે સ્ટેરોલ તરીકે ઓળખાય. સમજ્યા હું શું બોલ્યો? ફરીથી બોલું જો, હા સર ફરીથી બોલું. જે સ્ટેરોઇડ હોય એ સ્ટેરોઇડ, આ સ્ટેરોઇડ લિપિડની અંદર ફેટી એસિડ ખાલી ના હોય. પછી ગમે તે સ્ટેરોલ હોય કે સ્ટેરોન હોય, એમાં ફેટી એસિડ ના હોય. બંનેમાંથી કોઈ પાસે ફેટી એસિડ ના હોય. પણ સ્ટેરોલ કેમ નામ પાડ્યું? કેમ કે આના બંધારણમાં આલ્કોહોલ છે, COOH અને કીટોન સમૂહ ગેરહાજર હોય, બરાબર. ત્યારે આના બંધારણની અંદર આલ્કોહોલ ગેરહાજર હોય, આલ્કોહોલ ના આવેલો હોય, કીટોન પણ હાજર COOH સમૂહ અથવા તો કીટોન સમૂહ આવેલો હશે. સમજી ગયા? ઊંધું પેલા કરતા હા માટે સ્ટેરોન કહેવાશે, બરાબર. ચલો આનું ઉદાહરણ જુઓ. આના ઉદાહરણ તરીકે હું તમને કહું તો કોલેસ્ટેરોલ, તમે આવું નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે. અને આર્ગોસ્ટેરોલ, સ્ટેરોલ, જો પાછળ સ્ટેરોલ સ્ટેરોલ શબ્દ લાગતા હોય છે, બરાબર. અને આના ઉદાહરણ બોલવા હોય, આમાં શું આવશે? આલ્કોહોલ ગેરહાજર, આના કરતા ઊંધું, બરાબર. OH સમૂહ ના હોય, એ ગેરહાજર હોય, તો એની જગ્યાએ COOH કે કીટોન C સમૂહ ડબલ હાજર. બોન્ડ O, કીટોન સમૂહ હાજર હોય. માટે આને કહેવાય છે સ્ટેરોન. અને આના ઉદાહરણમાં લેવા હોય તો કોર્ટિઝોન. ઓળખો છો કોર્ટિઝોન? ભણી ગયા છો? નહીં યાર. કોર્ટિઝોન કે કોર્ટિસોલ બંને એક જ છે. અંતસ્રાવ, એડિનલ ગ્રંથિ. હા, એડ્રિનલ ગ્રંથિના અંતસ્ત્રાવ, કોર્ટિસોલ, બસ એ જ કોર્ટિઝોન તરીકે પણ ઓળખાય, બરાબર. અને પ્રોજેસ્ટેરોન એમ તો બી ઓળખો છો તમે લોકો? કોણ છે? કોણ છે પ્રોજેસ્ટેરોન? માદાના અંતસ્ત્રાવ. હા, અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ. અંડપિંડમાંથી કેટલા અંતસ્ત્રાવ મુક્ત થતા હતા? ચેપ્ટર 3 માં ભણ્યા ને આપણે? બે. કયા કયા હતા? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. સરસ, વેરી ગુડ. હવે ઇસ્ટ્રોજન, આ ચલો નીકળ્યો છે પ્રશ્ન તો પછી પૂછીએ આપણે. પ્રોજેસ્ટેરોનનું કાર્ય શું હતું? હવે તમે 12માં પણ ભણ્યા અને ચેપ્ટર 22 માં ભણ્યા હતા પ્રોજેસ્ટેરોન. તો આનું કાર્ય શું પ્રોજેસ્ટેરોનનું? એકદમ એક વાક્યમાં બોલવું હોય તો? માદા જાતીય પોષણ લક્ષણો પૂરું કરે. શું યાર, નોબેલની આનબાન ના શાન શું કરો છો ભેગી થઈને બધી? ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરવા. હા, ગર્ભાશયની જે દિવાલો હોય એના ગર્ભસ્થાપન માટે તૈયાર કરવાની. સિમ્પલ વસ્તુ છે. આ સમજવું જ બનતો તો યાદ કરો. અંડપિંડમાંથી બરાબર, પુટિકામાંથી નહીં, કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ માંથી બનતો હતો ને? હા, અને એનું કાર્ય શું હતું? ગર્ભાશયની દિવાલોને જાડી બનાવવાની, જેથી ગર્ભ સ્થાપન થાય તો ગર્ભને પોષણ મળે, બરાબર. અને બીજો ઇસ્ટ્રોજન હતો ભાઈ. ઇસ્ટ્રોજન શું કરતું હતું? પુટિકાઓનો વિકાસ કરવાનું, ગ્રાફિયમ પુટિકા બનાવવાનું. સામાન્ય પુટિકા હા, પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયમ પુટિકા બનાવવાનું. ઓકે. કોની માત્રા વધી જાય તો ગ્રાફિયમ પુટિકા ફાટી જતી હતી? કોની માત્રા વધી જતી? LH. માટે એને LH ની શું કહેવાય? પરાકાષ્ઠા. ઓકે. હવે જે
આજે આપણે બોલતા હતા સ્ટેરોલ્સ, બરાબર, એ આલ્કોહોલિક સ્ટેરોલ છે, એટલે ખબર પડી ગઈ ભાઈ એમાં આલ્કોહોલ છે માટેના આલ્કોહોલિક સ્ટેરોલ તરીકે ઓળખાય. હવે આ એક આલ્કોહોલિક સ્ટેરોલનું ઉદાહરણ બીજું એક છે હજુ કે 7D હાઇડ્રોકોલેસ્ટેરોલ. આ નામ યાદ રાખજો. 7D હાઇડ્રોકોલેસ્ટેરોલ ત્વચામાં આવેલું હોય. આ આલ્કોહોલ સમાયેલો છે. આ સ્ટેરોલ પ્રકારનો જે લિપિડ હોય સમાયેલ જોવા મળતો છે ત્વચા, ચરબી, ત્વચાની અધોત્વચીય મેદ કહીએ આપણે, અધોત્વચીય મેદ એમાં હોય. બરાબર, જોવા મળતું પ્રો વિટામિન કહેવાય. ત્વચામાં જોવા મળતું આ લિપિડ છે પણ એને પ્રો વિટામિન કહીશું આપણે. બરાબર, કેમ કે યુવી કિરણો આવે ને, અલ્ટ્રાવાયોલેટ કિરણો, બરાબર, એની હાજરીમાં યુવી કિરણો જે હોય એની હાજરીમાં વિટામિન ડી નું નિર્માણ માટે જવાબદાર છે. આમાંથી વિટામિન ડી બને. તમે નામ સાંભળ્યું જાવ વિટામિન ડી, કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે, આવું બોલીએ ને આપણે. હા, તો સૂર્યપ્રકાશમાં વિટામિન ડી ના હોય, એ તમારા શરીરના કોષોમાંથી જ વિટામિન ડી બનાવવામાં આવે, પણ યુવી કિરણ પડે ને એટલે રિએક્શન થાય 7D હાઇડ્રોકોલેસ્ટેરોલ ની અંદર, અને એમાંથી શું થતું હશે, વિટામિન ડી નું નિર્માણ થાય. માટે વિટામિન ડી મળવાથી આપણા હાડકા મજબૂત થાય. બરાબર, વિટામિન ડી ની ઉણપ હોય તો શું થાય ખબર છે ને? કયો રોગ થાય? ઓકે, ચલો જવા દો. તમે ચેપ્ટર 15 ની ભણ્યા એટલે કદાચ તમને નહીં ખબર હોય. ચેપ્ટર 16, 15 નહીં 16, પાચન તંત્ર. પાચન તંત્ર, સુક્તાન, 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 હાડકાનો રોગ થાય. સુક્તાન લખ્યું લ્યા. હાડકા કે હાડકા, નાના બાળકો હોય ને એનામાં વિટામિન ડી ની જો ઉણપ થઈ જાય ને તો એમના હાડકા છે ને વળી જાય, ટેઢા મેટા થઈ જાય. આપણે ચાલતા હોય તો આપણા ઘૂંટણ તમે જો કદી એકબીજાના પગને અડે નહીં. આપણા બે પગ હોય ને આપણે ચાલતી વખતે એકબીજાના અથડાય નહીં. ઘૂંટણ અથડાય છે તમારા? હા, ના અથડાય. બરાબર, પણ જેને સુક્તાન થયો હોય ને એમના બંને ઘૂંટણ જયારે ચાલે ને ત્યારે એકબીજાના જોડે ઘસાય. વિચારો કેવી રીતે ચાલી શકે બિચારા, કેટલી તકલીફ પડતી હશે લોકોને. વિટામિન ડી ની ઉણપ હોય ને તો આવો રોગ થાય છે ખતરનાક. બરાબર ભાઈ, સાંભળો, વિડીયો કટ થઈ જાય ને તો પાછું હું ફરીથી લિંક મોકલીશ. આમાં રીજોઈન થવાતું હશે આ લિંક ઉપર જ? તો પછી આમાં જ રીજોઈન થઈ જજો. નવી લિંક મોકલે એમ ઝંઝટ જ નહીં. બરાબર, ઓકે. જો કોલેસ્ટ્રોલ જે આપણે બોલ્યા હતા, આ સ્ટેરોલ પ્રકારનો જે હતો કોલેસ્ટ્રોલ, કોષ રસ પટલના બંધારણ ઉપરાંત આપણા મજ્જાપડના બંધારણમાં હોય. કોલેસ્ટેરોલ, તમે આ નામ સાંભળ્યું છે કે આની માત્રા વધે તો હૃદય રોગ થાય. બરાબર, તો આ આપણા શરીરની અંદર કોષ રસ પટલ જે કહીએ, કોષ રસ પટલ કોષોની ઉપર જોવા મળે. બરાબર, એના બંધારણમાં હોય. એના બંધારણમાં બંધાય એટલે બંધારણ. અને બીજે ક્યાં જોવા મળે ખબર છે? તો કે મજ્જાપડ જે કહીએ આપણે એમાં પણ જોવા મળે. મજ્જાપડના બંધારણમાં પણ આ જોવા મળશે. ઓકે, અને રુધિરમાં જો આનું પ્રમાણ વધી જાય, કોલેસ્ટ્રોલનું પ્રમાણ રુધિરમાં વધી જાય, બ્લડમાં વધી જાય, વધે તો રુધિર વાહિનીનો વેગ સાંકડો થઈ જાય, ધમનીનો વેગ સાંકડો થઈ જાય. પરિણામે હાર્ટ એટેક માટે જવાબદાર છે. હૃદય રોગ, હૃદયના હુમલા માટે જવાબદાર છે. બરાબર, કોલેસ્ટ્રોલ. આ સિવાય આપણે જે આલ્ગોસ્ટેરોલ બોલ્યા હતા, આલ્ગોસ્ટેરોલ, તો એ અર્ગટ એક પ્રકારની ફૂગ છે. એ અર્ગટ. અને બીજી છે ઈસ્ટ. હવે ઈસ્ટને તો તમે ઓળખો જ છો, આ પણ ફૂગ છે. બરાબર, આ ફૂગમાંથી આર્ગોસ્ટેરોલ મેળવાય. અર્ગટ અને ઈસ્ટ જે ફૂગમાંથી આર્ગોસ્ટેરોલ મેળવાય, અને એ આર્ગોસ્ટેરોલ જે મેળવ્યું આપણે આમાંથી આર્ગોસ્ટેરોલ હોય, અને આપણે એ આર્ગોસ્ટેરોલનું રૂપાંતર કરીશું વિટામિન ડી, વિટામિન D2 માં, વિટામિન D2 માં ફેરવા માટે કરીશું આપણે. યુવી કિરણોની હાજરીમાં જ અર્ગોટ અને ઈસ્ટમાં જે આર્ગોસ્ટેરોલ હોય એનો વિટામિન D2 માં ફેરવાઈ જાય. આર્ગો કેલ્સીફેરોલ તરીકે પણ ઓળખાય. આ વિટામિન D2 નું ખાલી આનું જ નામ, આનું નામ છે અર્ગો. પેજ ઉપર કરા.
એક મિનિટ હું લખી દઉં પેલા. લો બસ જો તો ફરતી બોલું. અર્ગટ અને ઈસ્ટ નામની ફૂગ છે. આ ફૂગમાં આર્ગોસ્ટેરોલ હોય. આ આર્ગોસ્ટેરોલ જે છે એનું યુવી કિરણોની હાજરીમાં યુવી અહીં લખી દો યુવી કિરણો એની હાજરીમાં વિટામિન D2 અથવા તો એનું બીજું નામ છે આલ્ગો કેલ્સિફેરોલ એમાં રૂપાંતર કરવામાં આવે છે. અને આ વિટામિનનો ઉપયોગ આપણે શરીર માટે કરતા હશું કોષોના બંધારણમાં. બરાબર. લાસ્ટ એન્ડ ફાઇનલ કેપ્રોસ્ટેરોલ. હવે આ તમારા કોઈ જગ્યાએ માહિતી નહીં મળે કેપ્રોસ્ટેરોલની. તમારા પેલા કદાચ લખ્યું પણ નહીં હોય મેં પેમ્ફલેટમાં કેપ્રોસ્ટેરોલ. તો આ કેપ્રોસ્ટેરોલ છે ને એ મળમાં જોવા મળે. મળ દ્રવ્ય કહીએ ને આપણે એમાં. બરાબર. કઈ રીતે ઉત્પન્ન થતો હશે શરીરની અંદર મળ દ્રવ્યમાં કેપ્રોસ્ટેરોલ? આપણે એક પ્રકારનું લિપિડ છે. કોલોનના આંતરડા. આંતરડા કે મોટું આંતરડું હોય ને, મોટું આંતરડું એમાં કોલોન હોય. ઉધ્વગામી, અધોગામી, અનુપ્રસ્થ કોલોન નામ તમે કદાચ સાંભળ્યા હોય. બરાબર. તો મોટા આંતરડા ની દિવાલો એટલે કોલોન, સમજો ને, કોલોન કહેવાય. બરાબર. એની અંદર બેક્ટેરિયા આવેલા હોય. જો તમે નામ સાંભળ્યું છે આંતરડાની અંદર આપણા બેક્ટેરિયા આવેલા છે. કયા હોય ખબર છે બેક્ટેરિયાનું નામ? ઈ કોલાઈ. હા, ઈ કોલાઈ. તો આ બેક્ટેરિયા દ્વારા શું થાય? કોલેસ્ટેરોલના વિઘટનથી ઉત્પન્ન થતો પદાર્થ છે. બેક્ટેરિયા દ્વારા કોલેસ્ટેરોલ ના વિઘટનથી બનતો પદાર્થ એટલે કહેવાશે કેપ્રોસ્ટેરોલ, જે મળ દ્વારા બહાર નીકળતો હશે. ઓકે. તો આ થયા બધા જટિલ લિપિડની અંદર આવેલા, સોરી, ત્રીજા નંબરના લિપિડના પ્રકારો, સ્ટેરોઇડ પ્રકારના. લિપિડની બધી માહિતી અહીં પતે. આ સિવાય મેં તમને બીજી એક્સ્ટ્રા માહિતી આપી છે પેમ્ફલેટમાં, વાંચ્યા કરજો. તમામ જેટલી તાકાત હોય ને એટલી બધી તાકાત ભેગી કરી. બરાબર. હવે એક વસ્તુ હું જે લખું છું, જે પેમ્ફલેટમાં આપ્યું નથી કદાચ, લિપિડનું જૈવિક મહત્વ. લિપિડનું જૈવિક મહત્વ. તો સ્ટેરોઇડ નહીં આપ્યા. હે? હા સર, સ્ટેરોઇડ નહીં આપ્યા. હા તો હું એ તો કહું છું કે જે ચોપડી મેં પેમ્ફલેટમાં આપ્યું એ તો વાંચશો જ તમે, પણ જે નથી આપતો એમાં તો ખાસ ધ્યાન આપજો. બરાબર. આ 9મા ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ એવી હશે જે પેમ્ફલેટમાં નહીં હોય, એના સિવાયની બહારની હું તમને સમજાવતો જઈશ. અને પેમ્ફલેટમાં તો છે જ, માટે તમે તમતા ચોટી બાંધીને બેસી જ જાઓ એક બાજુ વાંચવા માટે. તમને એવું થવું ના જોઈએ કે શું વાંચવું. બરાબર. આમ તમારે વિકલ્પ જ ના મળવો જોઈએ, લાઈન સર વાંચ્યા જ કરો ઊંધું કાલીન. લિપિડનું જૈવિક મહત્વ. લિપિડ ખૂબ જ વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત કરે. આપણે તમને કીધું હતું કે ભાઈ 1 ગ્રામ લિપિડ હોય, 1 ગ્રામ લિપિડ કેટલી શક્તિ મુક્ત કરતું હતું? કીધું તું યાર. 56 એટીપી. અલ્યા તમારી ભલી થાય એટીપી સ્વરૂપે નહીં, કિલો કેલરી સ્વરૂપે. 4.2 કિલો કેલરી. બધું ભૂલી જાય મારા બેટા. 9. કેટલી? 9.3 કિલો કેલરી. 3 કિલો કેલરી. 1 ગ્રામ લિપિડ હોય ને એમાંથી 9.3 કિલો કેલરી. પેલા કાર્બોદિત કરતા બમણા સ્વરૂપમાં શક્તિ ઉત્પન્ન કરે છે. બરાબર. એનાથી પણ વધારે સ્વરૂપમાં શું કરશે આપણા શરીરમાં લિપિડ ઉત્પન્ન થતો હશે. અને લિપિડ એના કારણે આપણો ફાયદો મોટો ક્યાં નડ્યો ખબર છે? બહુ મોટો ફાયદો થાય છે. ક્યાં ફાયદો થાય છે? કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય એટલે ખોરાકના અનામત જથ્થા તરીકે પાણીમાં અદ્રાવ્ય, આપણે પહેલા જ કીધું હતું કે પાણીમાં અદ્રાવ્ય છે લિપિડ. પરિણામ શું આવશે કે ખોરાકના અનામત જથ્થા તરીકે એટલે ખોરાકના વધારાના જથ્થા દ્રવ્ય પરિણામે ખોરાકના અનામત જથ્થા તરીકે શરીરમાં તેનો સંગ્રહ થાય છે. બોલો. હા, ગ્લાયકોજન સ્વરૂપે. બરાબર. અને જરૂર પડે ત્યારે આપણે પાછા વાપરી શકતા હશું આ લિપિડને. ઉપવાસ કર્યો હોય
અને આપણે ખોરાક ના ખાધો હોય તો આ લિપિડ વપરાય ગ્લાયકોજન સ્વરૂપનો, બરાબર, કે જેથી ગ્લાયકોજનમાંથી પાછું ગ્લુકોઝ બને, ગ્લુકોઝ પછી શું થાય, શ્વસનની ક્રિયામાં જાય ને એટીપી બનાવીને જલસા કરાવડાવવા આપણે. ઓકે, આ ઉપરાંત જે ખોરાકના જથ્થા સ્વરૂપે સંગ્રહ થયો ને આપણા શરીરની અંદર, તો અવાહક પડનું નિર્માણ કરે રહ્યો, અવાહક પડ બનાવે, પડ રચે. તો હવે એનાથી શું ફાયદો થાય? એનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આપણે ઠંડી ગરમીથી રક્ષણ મળે છે ઓટોમેટિક. ઠંડી ગરમીથી રક્ષણ મળશે. જે લોકો ઠંડા પ્રદેશમાં રહેતા હશે ને, જે પ્રાણીઓ ઠંડા પ્રદેશમાં, એમાં તમે જો પેલું રીંછ જો કેવું અલમસ્ત હોય, ઘટાદાર જાડી ચામડી ધરાવતું હોય છે, કેમ કે અધોત્વચીય મેઘ જમા થયેલો છે, માટે એના ગમે તેવી ઠંડી હોય ને -ડિગ્રીમાં એ આરામથી રહી શકે. આપણા શરીરમાં ત્વચા નીચે ભેગી થાય પણ એટલી બધી ભેગી ના થાય, માટે આપણે ઠંડી સહન કરી શકીએ. -50 ડિગ્રી ઠંડી તો સહન ના કરી શકીએ આપણે, બાકી 10 કે 5 કે 0 કે -1 સુધી આપણે સહન કરી શકીએ. -50 આવે એટલે ગોળા થઈ ગયા આપણે તો, બરાબર. એના માટે પછી એ પ્રાણીઓ પાસે જે ચરબી ને એવી જમા કરવી પડે આપણે, એ ઠંડી ગરમીથી રક્ષણ આપે. આ સિવાય ચેતાતંતુની આસપાસનું મજ્જાપડ બનાવે, ચેતાતંતુની આસપાસ મજ્જાપડ બનાવે. અને તમને ખબર છે કે મજ્જાપડ કેટલું મહત્વનું છે? આની માહિતી મેં તમને આપી હતી કે જો મજ્જાપડ ના હોય તો જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો, ઉર્મિવેગ ઉત્પન્ન થયો, તે આજુબાજુના કોષોમાં ફેલાઈ જશે અને નબળો પડી જશે મગજ સુધી પહોંચતા. તો મગજને જાણકારી કઈ રીતે મળશે કે ભાઈ આ શરીરમાં આ જગ્યાએ પ્રોબ્લેમ ઉભો થયો છે? સમજણ પડે? તમારો હાથ કોઈ ગરમ વસ્તુને અડી ગયો તો આંગળીઓમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા તે બધા ઇલેક્ટ્રોન તમારા મગજ સુધી પહોંચશે, તો મગજ સામે રિએક્શન આવશે ને હાથ ખેંચવા માટેનું. તો તમારા શરીરમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ ઇલેક્ટ્રોન બધા મગજ સુધી પહોંચવા જોઈએ. હવે આંગળીથી તમારા મગજ તરફ વહન પામશે એ દરમિયાન કેટલાય વચ્ચે કોષો આવશે. જો બધા ઇલેક્ટ્રોન ફેલાતા જાય કોષોની અંદર, બરાબર, તો નબળા પડતા જાય, ઉર્મિવેગ નબળો પડી જશે અને મગજને ખબર નહીં પડે, તો મગજ કહેશે જ નહીં રિએક્શન તરીકે હાથ ખેંચવાનું, તો આપણો હાથ તો દાજી જશે. એવું નહીં થતું. એવું કેમ નહીં થતું? કારણ કે ચેતાતંતુની આસપાસ કોણ આવેલું છે? મજ્જાપડ છે. આ ચેતાતંતુની આસપાસ મજ્જાપડ બનાવે છે, બરાબર. તમને સંભળાઈ ગયું છે કે ફરીથી બોલું? સંભળાઈ ગયું. હા. કેમ આમ ઢીલા બોલો છો? ગુસ્સે થઈ ગયા છો મારી ઉપર કે શું? ના. શરીરનું તાપમાન જાળવે છે. આ બધા મહત્વના અગત્યતા છે ચરબીનું. આપણા શરીરનું એક્ઝેક્ટ તાપમાન જાળવી રાખે, આખા શરીરની અંદર જેટલું હોય 37 સેલ્સિયસ, એ બધું જાળવી રાખશે. આ સિવાય ચરબી દ્રાવ્ય વિટામિનો માટે દ્રાવકનું કામ કરે છે. લિપિડ, ચરબી દ્રાવ્ય વિટામિનો, ચરબી દ્રાવ્ય વિટામિન માટે દ્રાવક તરીકે કાર્ય કરે છે. તમને ખબર છે કયા કયા આવે ચરબી દ્રાવ્ય વિટામિનો? ચરબી દ્રાવ્ય વિટામિનો કયા હશે? કદી નામ નહીં સાંભળ્યું? વિટામિન, ચલો અહીં લખી દો. વિટામિન એડેક યાદ રાખજો. હવે ADEK પણ કહી શકાય. એડેક. આ યાદ રાખી લેજો. ચરબી દ્રાવ્ય વિટામિનો કેટલા? 4 છે. વિટામિન ADEK. અને વિટામિન બી કોમ્પ્લેક્સ કહીએ ને આપણે, વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે વિટામિન B1, B2, B3, B4, B5, B7, 8, 9, 10, 11, 12 અહીં સુધીના બધા વિટામિન જે આવે ને 12 સુધીના, એ બધા પાણીમાં દ્રાવ્ય થઈ જાય. હું લખીને આપું. આ ચરબી દ્રાવ્ય તો લખીને આપે ને મેં. વિટામિન ADEK, બરાબર, ચરબી દ્રાવ્ય છે. અને વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે બધા વિટામિન બી આવી જાય. અને વિટામિન સી પાણીમાં ઓગળી જાય, પાણી દ્રાવ્ય છે, ખાસ યાદ રાખજો, બરાબર. પરીક્ષામાં પૂછાય કે પાણીમાં ઓગળતા વિટામિન કયા? તો બે જ છે, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી. વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે B1 થી માંડીને B12 સુધીના બધા આવી ગયા, અને વિટામિન સી પાણીમાં ઓગળી જાય. જ્યારે વિટામિન ADEK, એટલે મારું બધું હલી જાય બધું,
સ્ટ્રક્ચર. વિટામિન A, D, E કે બધા કેવા જોવા મળતા હશે? ચરબી દ્રવ્ય. લિપિડમાં. ચરબી દ્રવ્ય. ચરબી દ્રવ્ય કહેવાય. ઓકે, પછી આ એક્સ્ટ્રા નોંધ હતી હો, આ લખવાનું નહીં, આ નોંધ તરીકે રાખીએ. એના પછી આપણે વાત કરીએ તો કોષીય અંગિકાનો બંધારણીય ઘટક. કોષીય અંગિકાનો બંધારણીય ઘટક 6 નંબર છે ને, 7 નંબર આયા. 7 નંબર એનું મહત્વ. કોષીય જેટલી પણ અંગિકાઓ છે શરીરની અંદર આવેલી બધી અંગિકાનો મહત્વનો બંધારણીય ઘટક છે. આ સિવાય આપણા શરીરનો કોષ રસ પટલ કહીએ એ પણ ફોસ્ફોલિપિડનું બનેલું છે. કોષનું કોષ રસ પટલ પણ ફોસ્ફોલિપિડનું બનેલું છે. બરાબર. ઉત્સેચકોની સક્રિયતા માટે પણ લિપિડ જોઈએ. ઉત્સેચકોની સક્રિયતા, ઉત્સેચકોને સક્રિય કરવા માટે પણ લિપિડની જરૂર પડે. ઉદાહરણ તરીકે ઉદાહરણ આપું તમને ઉત્સેચકનું નામ ગ્લુકોઝ ફોસ્ફેટેઝ. ગ્લુકોઝ ફોસ્ફેટેઝ આ ઉત્સેચક છે. એ ઉત્સેચકને સક્રિય કરવા માટે લિપિડની જરૂર પડતી હશે. બરાબર. અને આ ઉત્સેચક ગ્લુકોઝમાં ફોસ્ફેટનો સમૂહ ઉમેરવાનું કાર્ય કરે. પછી સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ કીધા હતા આપણે, જે ત્રીજા નંબરનો લિપિડ બોલ્યા હતા આપણે સ્ટેરોઇડ. તો આપણા શરીરમાં સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન થતા હશે. તો સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ અને વિટામિન ડી તેમજ ઈ નું સંશ્લેષણ કરવા લિપિડ જોઈએ. સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ પેલા આપણા અંતઃકોષરસ ઝાડ બોલ્યા હતા. અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની હતી ને, કણિકામય અને કણિકા વિહીન. હા. હા, તો એમાં કઈ અંતઃકોષરસ ઝાડ લિપિડ બનાવતી હતી? એસીઆર. કણિકામય કે કણિકા વિહીન? કણિકા વિહીન. કે જે સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે. આ ઉપરાંત વિટામિન ડી અને વિટામિન એ ના સંશ્લેષણ કરવા માટે. તો વિટામિન ડી તો મેં તમને હમણાં જ કીધું, જોઈ લો. આ અહીંયા પછી કે ગયું સુક્તાન માટેનું આવ્યું 7 ડિહાઇડ્રો કોલેસ્ટેરોલ જે હશે એ યુવી કિરણોની હાજરીમાં ત્વચામાં વિટામિન ડી માટે જવાબદાર છે આપણા શરીરની અંદર. બરાબર. તો આ પણ એક પ્રકારનો સ્ટેરોઇડ છે. જોઈ લો, ઉપર લખેલું જ છે. બરાબર. ઓકે, તો આ બધી લિપિડની જૈવિક મહત્વનું હતું. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો તો બોલો, નહીં તો પછી આગળ ટોપિક ચાલુ થાય પ્રોટીન. બોલો. પેલું વાંચ્યું તમે લોકોએ કોષ્ટક ખનિજ દ્રવ્યો વાળું? હા સર. હા. બધાએ વાંચી લીધું? એ કોષ્ટક વાંચજો, એમાં ઘણા બધા MCQ છે. ગોળા થઈ જશો પહેલા તો તમે. જો નહીં વાંચો ને તો એટલા બધા MCQ માંથી નીકળે છે ને. એક પ્રશ્ન પૂછું જો એમાંથી જ. શર્કરાનું વહન કરવું હોય તો કયું ખનિજ દ્રવ્ય જોઈએ? ખબર છે? આ પેલું હારું ફેંકવા મળ્યું પાછું રમકડું. આખો દિવસ રડતું જ હોય હારું. એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો, શર્કરાના વહન સાથે કયું ખનિજ દ્રવ્ય જોડાયેલું હોય? હોધવા છો ને? હોધવા બેસી ગયા, મને ખબર પડી ગઈ. હા હા હા, બોરોન. જોવો તો બોરોન હોધો તો. બોરોનમાં આવું લખ્યું છે શર્કરાના વહન સાથે જોડાયેલું હોય. વનસ્પતિમાં શર્કરાના વહન સાથે બોરોન જોડાયેલું હોય. સમા હોતો છે પેલું મેં કોષ્ટક નહીં આપ્યું તમને આખું શરૂઆતના ભાગમાં? આ બધા તત્વો નહીં આપ્યા? એટલે હા કે ના તો કહો. જોઈ લીધું. હા તો બોલો તો ખરા યાર. મને એમ કે નહીં મળેલું, હું તો કેનું બકબક કર્યા કરું છું. હવે જોતા નતા એટલા. તો તમે વાંચ્યું નહીં એનો મતલબ એ થયો? તો ક્યારે જવાબ વાંચશો બધું? બોલીએ પેલા. શું કહો છો? એક્ઝામ પેલા પતી જશે એમ?
સારું હેડો, હું માથાકૂટ નહીં કરતો તમારી જોડે. બસ જો પ્રોટીન આગળ વધીએ આપણે. સૌથી મહત્વનો ઘટક કોષ રસનો વૃદ્ધિ અને વિકાસ માટે. બધા મહત્વના જ છે, પણ આ વૃદ્ધિ અને વિકાસ માટે મહત્વનો છે. કાર્બોદિત પણ મહત્વનો છે, લિપિડ પણ મહત્વનો છે. દરેકના ચોક્કસ કાર્યો છે. કાર્બોદિત શક્તિ માટે જવાબદાર છે. લિપિડ આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના દ્રવ્યોના વહન કરવા માટે, એનો ઓગળવા માટે, ઉત્પન્ન કરવા માટે, સક્રિયતા કરવા માટે લિપિડ જોઈએ. તો પ્રોટીન વૃદ્ધિ અને વિકાસ માટે. પ્રોટીનની ઉણપ હોય તો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય, માટે એક પ્રકારનો રોગ થાય, કોવશ્યકોર કે મરાસમસ કહીએ આપણે એને. કદી સાંભળી જવું નામ? કયો રોગ? કોવશ્યકોર કે મરાસમસ. કુપોષણનો રોગ કહેવાય. કુપોષણ કોણ? હે કુપોષણ એટલે નહીં ખબર? એમાં ખબર પડે, તમે આગળ બોલે ખબર જ ના પડે. કોવશ્યકોર અને મરાસમસ. તમારી જોડે 11 માની ચોપડી હોય ને, 11 માની ચોપડી, તેમાં આપણે જે 16મું ચેપ્ટર છે ને પાચન તંત્ર, એમાં સૌથી છેલ્લે ખામીઓ આપી, એમાં 2 રોગોના નામ આપ્યા હશે, કુપોષણથી થતા રોગો. બરાબર? તો પ્રોટીનની ઉણપથી થતા રોગો છે. એમાં બાળક જે હોય ને વૃદ્ધિ કુંઠિત થાય, એની હાઈટ ના વધે, એનો મગજનો વિકાસ ના થાય. બરાબર? વૃદ્ધિ કુંઠિત થઈ જાય એમ. તો પ્રોટીનની ઉણપથી થતા રોગો છે. પ્રોટીન મહત્વનો ઘટક છે આપણા શરીરની અંદર. અને આના બંધારણમાં તમને ખબર છે CHNO અને S એટલે કે સલ્ફર પણ હોય. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર પણ જોવા મળે છે. હે ને? હવે થોડુંક પૂર્વ જ્ઞાન યાદ કરીએ આપણે પ્રોટીનનું. પ્રોટીન શેનો બનેલો હોય? કયા અણુનો બનેલો હોય? જેમ કે આપણે હું તમને કહું કાર્બોદિત ગ્લુકોઝનો બનેલો હોય કે ફ્રુક્ટોઝનો. એમિનો એસિડ. પ્રોટીનનો અણુ એમિનો એસિડ છે. એટલે કે પ્રોટીન એમિનો એસિડનું પોલિમર કહેવાય. આપણે એનસીઈઆરટીમાં ચોખ્ખું છાપી જવું. કેટલા એમિનો એસિડ જોઈએ પ્રોટીન બનવા માટે? 20 કદાચ 20. આ બેઝિક નોલેજ છે ભાઈ. આટલું આપણને ખબર હોવી જ જોઈએ કે ભાઈ કોઈ પણ પ્રોટીન બનવો હોય, તો 20 એમિનો એસિડ તો જોઈએ જ. બરાબર? અને આ 20 પ્રકારના એમિનો એસિડ કાં તો સરખા હોય, કાં તો જુદા જુદા હોય. મોટા ભાગે જુદા જુદા જ હોય, માટે વિષમ પોલિમર કહેવાય. હિટરોપોલિમર તરીકે ઓળખાય. આવા પ્રોટીનના હિટરોપોલિમર અથવા તો વિષમ પોલિમર કહેવાય. બરાબર? કેમ કે બધા પ્રોટીન જુદા જુદા પ્રકારના હોય, 20 પ્રકારના પ્રોટીન. આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. કાન ખોલીને સાંભળી લો. શરીરમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પ્રભાવી પ્રોટીનનું નામ. પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું? હું જે બોલી રહ્યો છું બધું એનસીઈઆરટી ભણી ગયેલા છે આપણે ચેપ્ટર 9માં, માટે રિવિઝન કરીએ છીએ, પછી નીટ ચલાવીશું. પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન કયું? લ્યો ગઈ ભેંસ પાણી મેં. કયું? યાદ કરવા દો, યાદ આવે. હું બોલું? ચલ ને બેટા બોલો ને, યાદ આવતું તો હું કહી દઉં ને. કોલેજન. કયું પ્રોટીન આવશે? કોલેજન. એ તો નામ તમે સાંભળ્યું છે ને? નામ નહીં સાંભળ્યું તમે આવું? હા. કોલેજન. પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન. મોસ્ટ આઈએમપી આ બધું તો. અને વનસ્પતિ સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીનનું નામ? વનસ્પતિ સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો. યાદ આવી ગયું? એ તો યાદ જ હતું. અચ્છા બસ બોલતા તો નતા. એટલે ના કીધું. આ તો મારી બેન મેં હમણાં તો કીધું કે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો શાના બનેલા હોય? હા, પ્રોટીન. હા, મેં એટલે જ તમને પહેલા વાક્ય બોલ્યો હતો કે યાદ રાખો, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય. તો કોલેજન પ્રોટીન છે, પણ એ ઉત્સેચક પ્રકારે સ્વરૂપે જોવા મળશે. અને એ રીતે રૂબિસ્કો પણ પ્રોટીન છે. બરાબર? રૂબિસ્કો આખું નામ તો તમને આવડે જ છે. વનસ્પતિ સૃષ્ટિનું પ્રભાવી પ્રોટીન. રૂબિસ્કો નો મતલબ થાય રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. યાદ રહ્યું? હા. વેરી ગુડ. હા. ચલો સરસ. હવે મને એમ કહો, આ બધું આપણે છે ને પૂર્વ જ્ઞાન યાદ કરી રહ્યા છીએ. નીટ તો પછી આવે પ્રોટીન ને. તો પેલા આપણને એટલી તો એટલીસ્ટ ખબર હોવી જોઈએ ને, એનસીઈઆરટી તો.
નીટ ભરીને શું ભરવાનું? એનસીઆરટી તો પાક્કું ના હોય. સાંભળો મારી વાત. વાળ, પીંછા, છેતરગી આપણે ભીંગડું એટલે કે ભીંગડા, શિંગડા, નખ, નહોર, આ બધામાં કયું પ્રોટીન આવેલું હોય? વાળ, પીંછા, ભીંગડા, શિંગડા, નખ, નહોર, આ બધામાં એક પ્રોટીન હોય. જો પ્રોટીનનું નામ, ચલો આઈ એમ બોલનતી, તમને હું શરમમાં નહીં નાખું, બસ. કેરેટીન. કયું પ્રોટીન જોવા મળતું હશે? કેરેટીન પ્રોટીન. નામ છે સ્ક્લેરોપ્રોટીન. ઓકે. હા. હા. પ્રોટીન પાણીમાં, કેટલાક પ્રોટીન પાણીમાં, કેટલાક પ્રોટીન પાણીમાં, કેટલાક એસિડિક કે કેટલાક બેઝિક માધ્યમમાં દ્રાવ્ય હોય. એટલે કે પ્રોટીન શેમાં ઓગળે એમ? તો પાણીમાં ઓગળી જાય, એસિડમાં ઓગળી જાય, બેઝમાં ઓગળી જાય અને કેટલાક આલ્કોહોલમાં પણ ઓગળી જાય છે. આલ્કોહોલમાં પણ દ્રાવ્ય થાય. બરાબર, યાદ રાખો. પરંતુ જે આપણે સ્ક્લેરોપ્રોટીન બોલ્યા, કેરોટીન પ્રોટીન બોલ્યા ને, એ આમાંથી કોઈમાં પણ દ્રાવ્ય નહીં થતું. તો અપવાદ છે ભાઈ કેરોટીન. બહુ જોરદાર વસ્તુ છે. મેં શું કીધું? આ અપવાદ પ્રોટીન છે. અપવાદ શેના માટેનો અપવાદ કીધું આપણે આને? કે આ કોઈ પણ પ્રકાર, જો પ્રોટીન મોટાભાગે પાણી, એસિડ, બેઝ, આલ્કોહોલ બધામાં દ્રાવ્ય થઈ જ જાય. પણ દુનિયાનું કેરોટીન પ્રોટીન એવું બનાવ્યું છે ભગવાને કે આમાંથી એક પણ દ્રાવકમાં દ્રાવ્ય નહીં થતું, ઓગળતું જ નહીં એમ. સમજી ગયા? હવે પ્રોટીન ના બંધારણમાં ફેરફાર કરી શકાય, એટલે કે પ્રોટીનને નુકસાન પહોંચાડી શકાય. હા, અને જો પ્રોટીનને નુકસાન પહોંચે ને તો રોગો થાય, અને રોગો ખતરનાક નીવડે આપણા શરીરની અંદર. કેન્સર જેવા રોગો સુધી પહોંચાડી દે આપણને, ભયાનક રોગો પહોંચાડી દે. મતલબ કે પ્રોટીનને નુકસાન થઈ શકે છે. પ્રોટીનને નુકસાન કરે પણ તો ઊંચું તાપમાન, ઊંચું તાપમાન, બરાબર. જલદ એસિડ, જલદ એસિડ એટલે કે સાંદ્ર એસિડ, એ તો ખબર જ હશે. બેઝ, હા, આલ્કોહોલ, બધું જલદ હોવું જોઈએ, સાંદ્ર હોવું જોઈએ. આ બધા એને નાશ કરી નાખે. બધા એનું શું કરી નાખશે? નાશ એટલે વિઘટન કરી નાખે આખા પ્રોટીનનું. જ્યારે યુવી કિરણો કહીએ ને, તમે નામ સાંભળ્યું જ, એક્સ કિરણો, પછી યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવાય એને, બરાબર. આ કિરણો જે હશે ને એનો નાશ ના કરે, પ્રોટીનનો નાશ ના કરે, પણ પ્રોટીનનું બંધારણ બદલી કાઢે. પ્રોટીનનું બંધારણ બદલી કાઢે, બદલે. એનાથી શું થશે? કેન્સર જેવા રોગો. આપણા શરીરની અંદર ત્વચા ઉપર સીધા યુવી કિરણો આવ્યા ને, સીધા યુવી કિરણો આવશે ને તો ત્વચાના કેન્સર માટે જવાબદાર છે યુવી કિરણ. કેમ કે ત્વચામાં આવેલું જે પ્રોટીન હશે એને બંધારણ બદલી કાઢે, એટલે કોષ વિભાજનની ક્રિયા અનિયંત્રિત થઈ જાય, માટે કેન્સર કહેવાય. બહુ જ ખતરનાક વસ્તુ જાય. માટે તડકાની અંદર સીધો તડકો આપણે ત્વચા પર પડે એવું કરવાનું નહીં. અત્યારે ઉનાળાનો તડકો તો ખાસ, કેમ કે એમાં યુવી કિરણો બહુ જ ઊંચા હોય. બરાબર. તો આ તો મેં તમને જે માહિતી આપી ને, નોર્મલ માહિતી આપી, પ્રોટીનની સામાન્ય માહિતી આપી. હવે લેહનિંજર નામનો એક વૈજ્ઞાનિક હતો, એને સૌપ્રથમ પ્રોટીનનું વર્ગીકરણ કર્યું. બરાબર. પણ હવે આપણે પછી ચલાવીશું. 5:30 વાગ્યા છે.